સમાચાર ભરૂચથી મળી રહ્યા છે। ભરૂચમાં આરએમસી વિભાગની કાર્યવાહી કોલેજ રોડથી એસીબી સર્કલ સુધી ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે। રોડના સેન્ટરથી 22 મીટર સુધીનો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો છે। જાહેર માર્ગો પર અડચણરૂપ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો। પોલીસના બંદોબસ્ત સાથે કરાઈ દબાણ હટાવવાની કામગીરી। સુરતમાં બેફામ વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ જોવા મળી રહી છે। સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે। ફૂલ સ્પીડમાં જે પણ વાહન ચાલકો વાહન ચલાવે છે તે લોકો સામે કાર્યવાહી કરાશે। વન નેશન વન ચલણ અંતર્ગત ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે। ટ્રાફિક પોલીસની તમામ સ્પીડ ગનને અપગ્રેડ કરવામાં આવી છે। 31 સ્પીડ ગનથી પોલીસ બેફામ વાહન ચાલકો સામે કાર્યવાહી કરશે અને વાહન ચાલકોના મોબાઈલ પર જનરેટ થશે ઈ ચલણ। સ્પીડ ગનથી લોકોને ઈમેલમાં જનરેટ કરવામાં આવતા હતા। એમાં હાલ અમે એને અપડેટ કરી અને આ જે સ્પીડ ગન છે એને વન નેશન વન ચલણ સાથે ઇન્ટિગ્રેટ કરી છે, જેથી જે પહેલા ઈમેમો આવતા જે સ્પીડ ગન મારફતે આપવામાં આવતી જે લેટ આવતા, હાલના તબક્કે જે પણ ઈમેમો આવશે એને ઈ ચલણ માધ્યમથી એને ઇન્ટિગ્રેટ કરવાથી તાત્કાલિક આવશે, જેથી કરીને જે સ્પીડનું વાયોલેશન કરતા હોય, હાઈ સ્પીડથી જતા હોય એટલે તાત્કાલિક મેમો આવશે, એટલે એને ખબર પડશે કે આ અમારે સ્પીડની લિમિટનું વાયોલેશન થયું છે।